કરીએ। પહેલો પ્રશ્ન, નીચેનાનું સાદુરૂપ આપતા કયો જવાબ આપશે? સાદુરૂપ આપેલું છે અને જવાબ આપણે શોધવાનો છે। ચાલો, 3.1/24 ઓછા 1 પ્લસ 7/36। અહીંયા મેં રકમ છે એ લખેલી છે। ચાલો, સૌથી પહેલાં અહીંયા મિશ્ર સંખ્યા આપેલી છે। મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ। 24 × 1 = 24, 24માં 1 નાખો તો 25, 25/24 ઓછા 1 વત્તા 7/36। ચાલો, તો આ બેનો સરવાળો એટલે કે આ બે અપૂર્ણાંક છે એનો લસા આપણે લઈએ। 25/24 આપણે એમને મૂકીએ। 25/24 એમનેમ। ચાલો, 36, અહીંયા 36 નથી એટલે કે 36 મૂકી દઈએ, વત્તા 7। હવે અહીંયા માઇનસ છે એટલે -36 વત્તા 7, એટલે કે 36માંથી તમારે 7 કાઢવાના છે। 36માંથી 7 કાઢો તો કેટલા વધે? તો કે 29। પહેલાં આપણે 25/24 એમને મૂકીએ। 25/24 ઓછા 29, કારણ કે 36 મોટા છે અને ઓછાની નિશાની છે એટલે કે મોટાની નિશાન આપણે મૂકીએ। 29/36। ચાલો, અહીંયા -1 કરવાના આપણે। ચાલો, -1 હવે આવશે નહીં, કારણ કે 1નું છે એ આપણે અપૂર્ણાંક લઈ લીધા છે। ચાલો, 25/24 ઓછા 29/36। 24 અને 36, આ 24 અને 36નો લસા કેટલો થાય? તો કે 72। 24 તેરી 72 અને 36 દુ 72। ચાલો, અહીંયા 24 તેરી 72 એટલે કે 25 તેરી 75 ઓછા 36 દુ 72 તો 29 દુ કેટલા થાય? તો કે 58। ચાલો, 75માંથી 58 જાય તો કેટલા વધે? તો કે 17 અને 72/72 એમના। 17/72 છે તો કે હા, 17/72 બી ઓપ્શન આપણો સાચો। ચાલો, એના પછી આપેલ ભિન્નતાત્મક સંખ્યાઓના અંશ અને છેદમાં એક જ સંખ્યા ઉમેરવામાં આવે તો નવી ભિન્નાત્મક સંખ્યામાં કશો બદલાવ થતો નથી? ના, એવું હોય નહીં, બદલાવ થાય, કાં એ સંખ્યા નાની થાય અથવા મોટી થાય। બી ઓપ્શન, નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાંથી ભિન્નાત્મક સંખ્યા કરતાં મોટી હશે, નાની પણ થઈ શકે। નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાંની ભિન્નાત્મક સંખ્યા કરતાં નાની હશે, મોટી પણ હોય। નવી ભિન્નાત્મક સંખ્યા પહેલાંથી ભિન્નાત્મક સંખ્યાથી નાની કે મોટી થઈ શકે, બંને થઈ શકે છે। આપણે એમ ન કહી શકીએ કે નાની જ થાય, મોટી જ થાય અને કશો બદલાવ ન થાય, નાની અથવા મોટી બંને થઈ શકે। ચાલો, એના પછી એક વાસણનો 1/5 ભાગ પાણીથી ભરેલો છે તો તેને પૂરું ભરવા માટે 40 લિટર વધુ પાણી જોઈએ તો વાસણની ક્ષમતા કેટલી છે? ચાલો, આ પ્રશ્નનો જવાબ આપણે ઓપ્શન ઉપરથી આપવાનો છે। ચાલો, લખીએ આપણે પહેલાં ઓપ્શન 40 લિટર, બી ઓપ્શન લખીએ 45 લિટર, સી ઓપ્શન લખીએ 50 લિટર અને ડી ઓપ્શન લખીએ 60 લિટર। ચાલો, તો હવે પહેલો ઓપ્શન આપણે જોઈએ તો કે 40 લિટર, તો કે 40 ગુણ્યા 1/5, 5 8 40, કેટલો આવ્યો જવાબ? તો 8 જવાબ આવે। તો હવે 8 જવાબ છે તેને આપણે 40માં અહીંયા ઉમેરીએ તો કેટલા થાય? તો કે 48। તો જવાબ તો અહીંયા 40 છે, માટે 40 આવશે નહીં। ચાલો, 45 ગુણ્યા કેટલા ઉમેરવાના? તો 1/5, 1/5 તમે 5 ઉમેરો તો 5 9 45, કેટલો જવાબ આવ્યો? 9। તો કે 9 વત્તા 40 તો કેટલા થાય? તો કે 49। તો 49 અહીંયા જવાબ આવતો નથી, કેટલો આવે છે? કે 45 આવે છે। ચાલો, 50માં જોઈએ। 50 1/5, 5 દાન 50, 10, 40 વત્તા 10 કેટલો આવે? તો કે 50। તો ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ છે। જો ફરીવાર દાખલો આપણે જોઈ લઈએ। જેટલી સંખ્યા, જેટલા ઓપ્શન આપેલા હોય તેને 1/5 વડે તમે ગુણો, જેટલો જવાબ આવે તેને 40 લિટરમાં ઉમેરો તો જે જવાબ સાથે આપણે ઓપ્શન સાથે ગુણાકાર કરેલો તેટલો જવાબ આવવો જોઈએ। તો ઓપ્શન સીમાં 1માં જ આવે છે, એટલે આપણો જવાબ સાચો 50 લિટર।
ચાલો એના પછી ચોથો દાખલો. ચાલો એના પછી ચોથો પ્રશ્ન. નીચે આપેલ પદાવલીનું સાદુરૂપ આપો. પદાવલી તમને આપેલી છે, સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપમાં ત્રણેય કૌંસ આપેલા છે. પહેલાં નાના કૌંસનું સાદુરૂપ કરીશું, પછી છગડીયા કૌંસનું સાદુરૂપ કરીશું અને પછી મોટા કૌંસનું સાદુરૂપ કરીશું અને એને ગુણ્યા આપણે 3/2 કરીશું. અહીંયા મેં રકમ છે લખેલી છે. સૌથી પહેલાં આપણે આનું સાદુરૂપ કરીશું, બાકી જે રકમ છે એ એમને આપણે લખીએ. ચાલો 3/2 ગુણ્યા મોટા કૌંસમાં 7/9 ઓછા 2/3 વત્તા છગડીયા કૌંસમાં 1/3 વત્તા, ચાલો આનો આપણે સાદુરૂપ આપણે મેળવીએ. સાદુરૂપમાં આપણે લસા કેટલો લઈએ તો 9, 3 તેરી 9 એટલે ઉપર આપણે 3 વડે ગુણીએ એટલે કે 6, 6 ઓછા 4. ચાલો મોટો કૌંસ, એના પછી છગડીયો કૌંસ, એના પછી સૌથી મોટો કૌંસ. ચાલો 3/2 આપણે એઝ ઇટ ઇઝ એમને મૂકીએ. 7/9 ઓછા 2/3. ચાલો તો આનો જવાબ શું આવશે તો 1/3 વત્તા 6 માંથી 4 જાય તો 2, 2/9 છગડીયો કૌંસ અને મોટો કૌંસ. ચાલો હવે આપણે આ છગડીયા કૌંસનું કરીએ. 3/2 ગુણ્યા 7/9 એમને મૂકીએ ઓછા 2/3 પણ એમને મૂકીએ. છગડીયા કૌંસમાં આ બંનેનો લસા કેટલો આવશે તો કે 9. ફરીવાર 3 વત્તા 2 છગડીયો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. ચાલો એના પછી 3/2 7/9 ઓછા 2/3. ચાલો હવે આ છગડીયો કૌંસ છે, અહીં જોયું આપણે વત્તાનું રિલેશન બધે છે. અહીં વત્તા આપેલા છે, અહીંયા વત્તા કરવાનું રહી ગયું, અહીંયા વત્તા. ચાલો અહીંયા આપણે વત્તા કરીશું અને પછી 9, 3 વત્તા 2 બરાબર કેટલા થાય તો કે 5. ચાલો છગડીયો કૌંસ પૂરો એનો. ચાલો હવે આ બેનું આપણે રિલેશન ચેક કરીએ. 3/2. ચાલો હવે 3 આવી જશે, કારણ કે જો 7/9 ઓછા 2/3 વત્તા છગડીયો કૌંસ દૂર કરીએ 5/9 અને મોટો કૌંસ. આ 3 મોટા કૌંસનો લસા આપણે લઈ લઈએ. ચાલો 3/2 એઝ ઇટ ઇઝ એમને મૂકીએ. ચાલો 9, 3 અને 9 નો લસા આપણે લઈ લઈએ 9. ચાલો અહીંયા 9 છે એટલે આપણે 7 એમને મૂકીએ ઓછા 3 તેરી 9 એટલે ઉપર આપણે 3 વડે ગુણીએ એટલે 2 તેરી 6 વત્તા 5. ચાલો હવે 3/2 ફરીવાર એમને મૂકીએ. જોઈએ હવે આ કૌંસનું રિલેશન શું થાય છે તો કે 9 છે એને આપણે એમને મૂકીએ. પહેલાં આપણે સરવાળો કરીએ તો -6 + 5 -1. 7 - 1 એટલે કેટલા થાય તો કે 6. ચાલો હવે જોઈએ 3 તેરી 9, 2 તેરી 6 અને 3 એકા 3. એક જવાબ આવે છે. ચાલો એક જવાબ ઓપ્શન સી છે 1. આ પદાવલીનું સાદુરૂપ 1 આવે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 5. નીચેનાનું સાદુરૂપ આપતા શું જવાબ આવશે? ચાલો પદાવલી તમને આપેલી છે, જવાબ છે એ તમારે શોધવાનો છે. ચાલો પદાવલી મેં અહીં લખેલી છે. ચાલો જેટલી મિશ્ર સંખ્યા આપેલી હોય એને પહેલાં આપણે અપૂર્ણાંકમાં પહેલાં ફેરવી નાખીએ. મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીએ. ચાલો 5 અને 15, 15 દુ 30, 30 ને 1 31, 31/2 ઓછા કૌંસમાં આ 5 5 2 જાય 4 તેરી 12 અને 4 દુ 8, 3/2 વત્તા, ચાલો અહીંયા જોયો 7 ભાગ્યા 4 એકા 4, 4માં 3 નાખો તો કેટલા થાય તો કે 7, 7/4 ગુણ્યા 2. ચાલો 31/2 એમ રાખીએ ઓછા 3/2 વત્તા કૌંસમાં 7 ભાગાકાર છે અને ગુણાકાર આપણે વ્યસ્ત કરીએ એટલે 4 ઉપર વયા જાય 4/7 મોટો કૌંસ ગુણ્યા 2. 7 7 બંને જાય
ચાલો ફરીવાર 31/2 ઓછા અહીં કેટલા વધ્યા તો કે 3/2 વત્તા 4 ગુણ્યા 2. ચાલો હવે આનું રિલેશન આપણે ચેક કરીએ. 31/2 એમ નામ રાખીએ, લસા આપણે 2 લઈએ, અહીંયા કાંઈ નથી એટલે 2 નો ગુણાકાર તેની સાથે 3 વત્તા 8. ચાલો મોટો કૌંસ પૂરો ગુણ્યા 2. ચાલો ફરીવાર 31/2 ઓછા કેટલા આવશે તો મોટા કૌંસમાં 8, 9, 10 ને 11, 11/2 ગુણ્યા 2. આ 2 2 જાય. ચાલો છેલ્લું રિલેશન આપણે કરીએ, બાદબાકીનું 11. ચાલો લસા અહીંયા લઈ લઈએ, કેટલો લઈએ તો કે 2. અહીંયા 11 છે તો કે 11 દુ 22 ઓછા 31 એમનેમ, કારણ કે 2 છે નીચે આવી ગયા છે એટલા માટે. 31 માંથી 22 થાય તો કેટલા વધે તો કે 9/2. ચાલો હવે 2 ચોક 8, 2 ચોક 8 ને 1 4.1/3. ચાલો અહીંયા 4 પૂર્ણાંક, અહીંયા મિશ્ર સંખ્યામાં જવાબ તમને આપેલો નથી. પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંકમાં સંખ્યામાં જવાબ આપેલો છે 9/2. તો સી જો 9/2. આ તમારો જવાબ સાચો. જો તમને અપૂર્ણાંકમાં આપેલો હોય તો આ જવાબ આવશે. તે આપણે ઓપ્શનમાં છે નહીં એટલે આપણે પૂર્ણાંક સંખ્યા જ રાખીશું. ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન. એક બોક્સમાં 500 ઈંડા છે. 3/25 ભાગના ઈંડા તૂટી ગયા. બાકી ઈંડાના 4/5 ભાગ વેચાઈ ગયા. તો બાકી વધેલા ઈંડાની સંખ્યા કેટલી હશે? ચાલો જોઈએ. ટોટલ કેટલા ઈંડા છે તો કે 500. 500 ના 3/25 ભાગના ઈંડા તૂટી ગયા એટલે 3/25. ચાલો 25 દુ 50 એટલે કે 20, 20 તેરી 60. 60 ઈંડા તૂટી ગયા. હવે 500 માંથી 60 ઈંડા છે એ તૂટી જાય તો કેટલા વધે તો કે 440. 440 ઈંડા વધ્યા. ચાલો હવે 440 બાકી ઈંડા કેટલા 440 ઈંડાના 4/5 ભાગ વેચાઈ ગયો. 4/5 ભાગ વેચાઈ ગયો એટલે કે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો કે 5 8 40, 5 8 40 88. 88 ગુણ્યા 4 કરો તો કેટલા આવે તો કે 352. 352 વેચાઈ ગયા. 352 પ્લસ 60, 60 તૂટી ગયા, 352 વેચાઈ ગયા એટલે 60 વત્તા 352 કેટલા થાય તો કે 412. 412 થાય. ફરી વાર સમજો. 60 ઈંડા છે તે તૂટી ગયા. બાકી ઈંડા જેટલા વધ્યા હોય એમાંથી 4/5 ભાગ વેચાઈ ગયા એટલે કે 352 વેચાઈ ગયા એટલે 352 વત્તા 60 કરો તો કે 412 આવે. ટોટલ ઈંડા કેટલા છે તો કે 500 અને 412 છે તેનું કામ પૂરું થઈ ગયું. તો કેટલા ઈંડા વધે તો કે 500 ઓછા 412 કેટલા વધે તો કે 88. 88 છે ઓપ્શનમાં તો હા ઓપ્શન નંબર બી 88. ચાલો સાતમો પ્રશ્ન. એક્સની કિંમત કેટલી કે તેના માટે નીચે આપેલું કથન સાચું છે. અહીંયા એક પદાવલી આપેલી છે એમાં એક્સની કિંમત તમારે શોધવાની છે. મેં અહીંયા કથન લખેલું છે જુઓ. ચાલો અહીંયા આપણે પહેલા મિશ્ર સંખ્યા છે, મિશ્ર સંખ્યાને પહેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. 11 તેરી 33. 33માં તમે 7 નાખો તો કેટલા થાય તો કે 40. 40/11 ગુણ્યા 11/5 આ કૌંસ પૂરો ભાગ્યા 3/7 ગુણ્યા x બરાબર 4/3. ચાલો હવે 5 8 40, 11 11 જાય. કેટલા વધ્યા અહીંયા ફક્ત 8. હવે આને આપણે ગુણાકારમાં લઈ લઈએ. ગુણાકારમાં લઈ લઈએ એટલે 7 ઉપર વયા જાય,
7 ઉપર અને 3x નીચે આવતા રહેશે બરાબર 4/3. ચાલો હવે 8 ગુણ્યા 7 એટલે 8 સત્તા કેટલા થાય તો કે 56. 56/3x બરાબર 4/3. ચાલો 3x ની આપણે કરતા બનાવીએ તો કે 3x બરાબર આ બંનેનો ગુણાકાર એટલે કે 56 ગુણ્યા 3 બાકી સંખ્યા 4 વધી એ છેદમાં. ચાલો 3x બરાબર 14 ચોક 56 એટલે કે 14 ગુણ્યા 3 એટલે 14 તેરી 42. ફરી વાર સમજો જો 56 ભાગ્યા 4 કરો તો 14 અને 14 ગુણ્યા 3 એટલે 14 તેરી 42. ચાલો હવે આમાં x ને કરતા બનાવો. x બરાબર 42/3. કેટલા તેરી 42 તો 14 તેરી 42. ચાલો તો જવાબ x ની વેલ્યુ કેટલી આવે તો કે 14. x બરાબર 14. જો 7મા દાખલામાં છે તો હા x બી 14. ચાલો એના પછી 8મો દાખલો. અહીં એક પદાવલી આપેલી છે એ પદાવલીની કિંમત શું થાય. ચાલો પદાવલી આપણે લખેલી જ છે મેં. ચાલો પહેલાં કૌંસનું રિલેશન, ત્યારબાદ એનો ભાગાકાર કરશું અને ત્યારબાદ એનો સરવાળો કરીશું. ચાલો 3/8 આપણે એઝ ઇટ ઇઝ એમને મૂકીએ ભાગ્યા. ચાલો કૌંસનું રિલેશન છે એટલે 3 અને 6નો લસા કેટલો થાય તો કે 6. 3 દુ 6 તો 5 દુ 10 ઓછા અહીં 1 જ આપણે રહેશે વત્તા 5/8. ચાલો 3/8 ભાગ્યા 6 એમને આપણે રાખીશું અને 10માંથી 1 જાય એટલે કે 9 વત્તા 5/8. ચાલો આ બેનો આપણે ગુણાકાર કરીશું. ભાગાકાર છે એને આપણે વ્યસ્ત આપણે કરીશું. 3/8 ગુણ્યા 6 ઉપર વયા જાય અને 9. ચાલો 3 તેરી 9 આપણે વત્તાની નિશાની મૂકીશું વત્તા 5/8. અહીંયા કેટલા આવ્યા તો કે 1/4 વત્તા 5/8. ચાલો આ બંનેનો આપણે સરવાળો કરીશું. લસા આપણે 8 લઈએ 4 દુ 8 એટલે કે 2 વત્તા અહીંયા 5/5 આપણે એઝ ઇટ ઇઝ એમને રહેવા દેશું. ચાલો 8 નીચે 5 વત્તા 2 બરાબર 7. 7/8. ચાલો 7/8 જવાબ આવે છે તો હા 7/8. ચાલો એના પછી જો x/25 બરાબર 196/x છે તો x ની કિંમત કેટલી થાય. ચાલો આપણે જોઈએ દાખલો. આ x/25 બરાબર 196/x. ચાલો આ બંનેનો ગુણાકાર શું થાય તો x². 196 ગુણ્યા 25 બરાબર કેટલા થાય તો કે 4900. x તમે કરતા બનાવો તો એ 4900 છે એ કોનો વર્ગ છે તો કે 70નો. 7 49. x બરાબર કેટલા આવશે તો કે 70. ચાલો આપણે ઠીક કરીએ 70. ચાલો એના પછી એક પાઠશાળા વિદ્યાલયમાં 3/5 બાળકો છોકરાઓ છે તથા છોકરીઓની સંખ્યા 800 છે તો છોકરાઓની સંખ્યા કેટલી છે. આ દાખલાનો જવાબ આપણે છે એ ABCD ઓપ્શનમાંથી મેળવશું. હવે છોકરાઓની સંખ્યા અહીંયા પૂછેલી છે તો છોકરાઓની સંખ્યા 800, 1000, 1200 અને 2000માંથી કેટલી હોય. એટલે શરૂઆતમાં આપણે ચારેય ઓપ્શન છે એને છોકરીની સંખ્યા સાથે સરવાળો પહેલાં કરીશું અને પછી એને 3/5 વડે ભાગીશું. જવાબ છે એ છોકરા જેટલો આવે છે કે નહીં એ આપણે ચેક કરીએ. અહીંયા ઓપ્શન લખેલા છે 800, 1000, 1200 અને 2000. 800, 1000, 1200 અને 2000. હવે આ છે એ છોકરાઓની સંખ્યા આપેલી છે. છોકરીઓની સંખ્યા પહેલાં આપણે એડ કરી દઈએ આમાં કે 800 વત્તા 800. આ છોકરાની સંખ્યા આ છોકરીની સંખ્યા કેટલો આવે તો કે 1600. એને ગુણ્યા કેટલા કરવાના તો કે 3/5 બાળકો છોકરાઓ એનો ભાગ 3/5 ભાગ 3/5 ભાગ. હવે આનો જવાબ છે એ 800 આવવો જોઈએ. જો 800 આવે તો આ ઓપ્શન એ આપણો સાચો. ચાલો 1600 ભાગ્યા 5 કરો એટલે કે 320. ચાલો 32 તેરી કેટલા થયો કે 96. કેટલો જવાબ આવ્યો તો કે 960. જવાબ કેટલો આવવો જોઈએ છોકરાઓ કેટલા તો કે 800. તો આ પહેલો ઓપ્શન આપણો ખોટો. ચાલો 1000 છોકરાઓ પ્લસ છોકરીઓ કેટલી તો કે 800 છોકરીઓ
કેટલા થાય તો કે 1800 ગુણ્યા 3/5 ભાગ છોકરાનો. ચાલો આનો જવાબ છે એ 1000 આવવો જોઈએ. 1800 ભાગ્યા 5 તમે કરો તો 360. ચાલો 36 તેરી કેટલા થાય તો કે 108, પાછળ 1 શૂન્ય, એટલે કે 1080. જવાબ કેટલો છે તો કે 1000. તો ઓપ્શન બી પણ આપણો ખોટો. ચાલો એના પછી 1200 છોકરાઓ વત્તા 800 છોકરીઓ કેટલા આવે તો કે 2000 ગુણ્યા ભાગ કેટલો હતો કે 3/5 ભાગ. 3/5 ભાગ ઉડાડીએ 2000 ભાગ્યા 5 કરીએ તો કે 400. 4 તેરી 12, પાછળ 2 શૂન્ય, 1200. જવાબ આવે છે 1200. હા, ઓપ્શન સી આપણો સાચો જવાબ. ઓપ્શન સી 1200. અમુક દાખલા છે ઓપ્શન ઉપર હોય. ચાલો અહીંયા આપણો સ્વાધ્યાય 6 પૂરો થાય છે. થેન્ક યુ.